દેશભરમાં દહેશત ફેલાવનાર ચોટીકાંડ હવે ગુજરાતમાં પણ ફેલાવી છે દહેશત। ચોટીકાંડના સામે આવી રહ્યા છે એક પછી એક કિસ્સા। ગાંધીનગર અને રાજકોટ બાદ અંકલેશ્વરમાં પણ એક મહિલાની ચોટી કપાઈ। અંકલેશ્વરમાં ચોટી કપાયા બાદ લોકોમાં ડરનો માહોલ છે। ચોટી કાપવાની ઘટના સમગ્ર વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહી છે। ચોટીકાંડને લઈને દહેશતનો માહોલ છે અને લોકો આ મામલે અલગ અલગ વાતો પણ કરી રહ્યા છે। અફવાઓ પણ ચોટીકાંડના મામલામાં ઝડપથી ફેલાઈ રહી છે। હવે જોવાનું એ છે કે પ્રશાસન આને શું માને છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા યોગેશ પરીખ પાસેથી। યોગેશ, હવે અંકલેશ્વરમાં ચોટીકાંડની દહેશત ફેલાઈ છે, શું જાણકારી આ મામલે મળી રહી છે? જે અંકલેશ્વરનો જે મીરાનગર વિસ્તાર છે, ઔદ્યોગિક વસ્તી છે અંકલેશ્વર, ત્યાંના જે શ્રમજીવીઓ છે એમનો આ એક વિસ્તાર છે જેમાં મીરાનગરમાં પૂનમબેન કરીને આશરે 33 વર્ષની એમની ઉંમર છે અને એમની સાથે આ બનાવ બન્યો છે અને આ એક રહસ્યમય સંજોગોમાં એમની સાથે આ બનાવ બન્યો છે। એમનું આવું કહેવું છે કે એમને એક બિલાડી દેખાઈ અને બિલાડી દેખાવાથી એ બેભાન થઈ ગયા હતા અને બેભાન થઈને પછી જ્યારે પરિસ્થિતિ એમની સુધરી ત્યારે એમના વાળ ઓલરેડી કપાઈ ગયા હતા અને હાલમાં એમની જે પરિસ્થિતિ છે એ અનકોન્શિયસ જેવી છે। એમની સેહત અત્યારે ખરાબ છે અને એમને એ જ કારણથી એમને જયાબેન મોદી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે અને આજુબાજુના જે વિસ્તારના લોકો છે એમનું આવું માનવું છે કે બેન અચાનક બેભાન થઈ ગયા હતા અને જે પરિસ્થિતિ એમની સાથે સર્જાઈ હતી એ ધીરે ધીરે કરીને લોકોને જણાવી રહ્યા છે। જી યોગેશ, આભાર સમગ્ર જાણકારી માટે। દેશભરમાં ચોટીકાંડની દહેશત છે, હવે ગુજરાતમાં પણ તેના કિસ્સા વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અંકલેશ્વરમાં એક મહિલાની ચોટી કપાઈ છે અને મહિલાના કહેવા મુજબ તેણે એક બિલાડી જોઈ હતી, ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા અને હજુ પણ તેમની હાલત અસ્થિર છે। અંકલેશ્વરમાં હાલ આ ચોટીકાંડને લઈને લોકોમાં ભયનો માહોલ છે।